મારું નામ એડવોકેટ સૈયદ જાવેદ આઝાદ કાદરી ઉર્ફે સૈયદ સદ્દામ બાપુ કાદરીના નામે લોકો મને ઓળખે છે. ચોક્કસપણે આ પગપાળા એક એકતાની છે, એક ભાઈચારાની છે. અને જે આતંકવાદનો ઈરાદો હતો કે અમે હિન્દુના નામ પૂછીને ગોળીઓ મારશું તો હિન્દુસ્તાનની અંદર ગૃહયુદ્ધ થઈ જશે અને હિન્દુસ્તાનની આર્થિક વ્યવસ્થા નીચે પડી જશે. એટલા માટે જ આ પગપાળાની યાત્રા પોરબંદરથી પહેલગામની મેં સ્ટાર્ટ કરી છે. અને આ પગપાળા પાછળનું માત્ર કારણ એક જ છે. સૌથી પહેલે મારો ઈરાદો એવો હતો કે એનડીએફ નેશનલ ડિફેન્સ ફંડને હું મારા સમાજમાંથી ક્રાઉડ ફંડિંગ કરી અને એનડીએફને આપું, જેથી કરીને એનડીએફને આતંકવાદી વિરોધ આ ફંડને યુઝ કરી અને અમે અમારા એકતાનું સબૂત આતંકવાદ સામે રાખી શકીએ કે અમે હિન્દુસ્તાની છીએ અને છીએ જ ભાઈ. કેટલા કિલોમીટરની ભાઈ 2000 કિલોમીટર જેવું થાય છે, પણ 2 લાખ કિલોમીટર પણ હોત ને તો ભારતીય તમામ નાગરિક 2 લાખ કિલોમીટર પણ આ મુહિમ માટે નીકળી પડે. લોકોને શું સંદેશ? લોકો માટે એક એવો સંદેશ છે, 2 સંદેશ છે જોકે, કે ભાઈ આ જે યાત્રા છે એમાં આપ 10 કે 20 રૂપિયા જે કાંઈ આપી શકો એ તમે આપો, જેથી કરીને જે આપણા હિન્દુ ભાઈઓ અને એકમાત્ર મુસ્લિમ ભાઈ જે પહેલગામમાં શહીદ થયો છે એના પરિવારને આપણે મદદ કરીએ. આ જ મારી નજરમાં સૌથી મોટો આતંકવાદનો વિરોધ છે. અને બીજી વાત, હું ખાલી મારા સમાજને, હિન્દુસ્તાની મુસ્લિમ સમાજને એવું આહવાન કટ થઈ જશે એવું હું નિવેદન આપું છું. હું મારા મુસ્લિમ સમાજને એવું નિવેદન આપવા માંગુ છું કે તમે લોકો તમારી દરગાહોમાં, મસ્જિદોમાં મિલિટરી ફંડ બોક્સ રાખો અને ભલે એ વર્ષના 5000 જ નીકળે, પણ વિચારો આખા હિન્દુસ્તાનના મિલિટરી ફંડ બોક્સમાંથી હજારો કરોડો રૂપિયા નીકળશે, જેથી કરીને આતંકવાદ નેસ્તો નાબૂદ થઈ જશે. બસ આટલું જ મારું કહેવાનું છે.